હાલો હાલો આવજો બધાય આગળ હાલો બધાય આગળ હાલો યશુ આવજો હાલો દિનેશ કાકા આવજો ચોટીલા જાવ ને એવું આવો ભાંગલું ટુટલું થોડું ઉતારે વાત કરો છો તમે એટલે જ હાલો આવજો પપ્પા તો ભાઈ આપણે આપણું ગામ છોડીને હવે જઈ રહ્યા છીએ. હા અમારો ગામનો નવો ગેટ બને છે, હમણાં આવશે તમને બતાવીશું. તો ચાલો મિત્રો હવે જઈ રહ્યા છીએ સુરત તરફ. જોડાયા રહેજો, જોઈએ રસ્તામાં કેવા ટ્રાફિક નડે છે. બધા કહે છે કે બહુ ટ્રાફિક છે. ચા પીવા ઉભી રહી પરેશભાઈ ગાડી, ચા પાણી પીવા ઉભા રહી ગયા છે ભાઈ. વોલ્ટ આવ્યો છે ભાઈ ચા નો. આમ જો ચા ના શોખીન જો આવે છે, ઘરે પીને નીકળા તો એથી પીવી પડે છે ભાઈ. તો ભાઈ આપણે રાજકોટ આવી ગયા છીએ. એક સગાઈમાં આપણે આવ્યા છીએ. કાકા બાપાના છે, અમારા ભાઈનો છોકરો છે. બધા આવી ગયા છીએ આજે ભાઈ સગાઈમાં. આપણે ભાઈ સગાઈ પૂરી કરીને પછી સીધું સુરત તરફ આપણે નીકળી જવાનું છે. આપણે રાજકોટની બહાર નીકળી ગયા છીએ ભાઈ. આપણે 1 વાગે રાજકોટથી સગાઈમાંથી નીકળી ગયા છીએ. લગભગ હવે ચોટીલા થોડુંક દૂર હશે, વધારે પડતું તો નહીં હોય એવું લાગે છે. જો ભાઈ કેવું ક્લીન વાતાવરણ છે ભાઈ. અત્યાર સુધી અમે ગામડે હતા ને ત્યાં સુધી વાદળાવાળું વાતાવરણ હતું ને વરસાદી વાતાવરણ હતું ને અત્યારે તો 1 નંબર ક્લીન વાતાવરણ થઈ ગયું છે ભાઈ. જો સામે દેખાય નહીં ચોટીલાનો ડુંગર છે, જોઈ શકો છો તમે મિત્રો. અને વાદળા તો કેવા 1 નંબર લાગે છે ભાઈ. જોરદાર સ્કાય વ્યૂ આવી રહ્યો છે ભાઈ. ચાલો હવે આપણે સુરત તરફ જઈ રહ્યા છીએ અને ચોટીલાનો ડુંગરના તમને નજીકથી દર્શન કરાવશે ભાઈ. કારણ કે ઉપર ચોટીલા તો જવાની કંઈ ઈચ્છા છે નહીં અત્યારે હાલ. પછી ક્યારેક આવશે ત્યારે આપણે ચોટીલા દર્શન કરાવશે તમને. બાકી આપણે માટેલ તો આવી જ છીએ. માટેલ હમણાં 5 તારીખની પૂનમ છે, પણ હમણાં આવવાની કંઈ છે નહીં, જે જાય છીએ એટલે જોઈએ હવે મેળ પડશે તો આપણે માટેલ પણ આવશે દર્શન કરવા માટે માતાજીના. બાકી ચાલો અત્યારે હવે જઈ રહ્યા છીએ સુરત. તો ભાઈ આપણે ચા પાણીનો વોલ્ટ કર્યો છે બગોદરા ટોલ પ્લાઝા પાસે. સારી હોટલ છે ભાઈ, ચા સારી મળે છે. જો મસ્ત જગ્યા છે હો ભાઈ. રાજદેવ રેસ્ટોરન્ટ એન્ડ રૂમ્સ. આપણે ભાઈ તો એક નવી ટીટોડી જેવી ચકલી જોવા મળી છે. ટીટોડી આવે કે નહીં મોટી, એનું હાઇબ્રિડ વર્ઝન હોય ને એવું લાગે છે, નાનું એવું ચકલું. તો ભાઈ આપણે ભરૂચમાં ઉતર્યા નથી અને એની આગળ આપણે નીકળી ગયા છીએ, ભરૂચથી આગળ. પણ હવે જાય આગળ જઈને પછી ખબર પડે પૂનગામવાળા રોડ ઉપર કેવડું ટ્રાફિક છે. બધા પાછા તો ઘણા લોકો વળે છે. અમને ઘણા લોકો અહીંયાથી કીધું ભાઈ તમે ત્યાં જાઓમાં, પણ તોય આપણે જોવા માટે ટ્રાય મારવા માટે જાય છીએ ભાઈ. અને આ જો ભાઈ કેટલો જોરદાર રોડ બની ગયો છે. આ બધું કમ્પ્લીટ છે, ખાલી એક કીમ ઉતરવાનું છે ને એ એક રેડી નથી કર્યું આ લોકોએ. એ રેડી કરી જાય ને તો આ લોકો હેરાન થતા બંધ થાય અહીંયા. અને ભાઈ ખૂબ ટ્રાફિક છે ને એવું કહે છે લોકો, 2 કલાકની વાર લાગે એમ છે. આપણે જોઈએ હવે એવું લાગે તો આપણે પાછા વળી. બાકી ચાલો જોડાઈ રહેજો અમારી સાથે બ્લોગમાં, મજા આવશે તમને.
જો ભાઈ આપણે પૂનગામથી આસોડ જાય ને એ રોડ ઉપર જો આ રોડ ઉપર રાતના ડાંગરના ઢગલા કરેલા છે લોકોએ. વિચાર કરો, બધાને ડાંગર એટલું પલળી ગયું છે ને આ વરસાદમાં તે લોકોએ રોડ ઉપર મૂકી દીધું છે ભાઈ. આવી હાલત છે ભાઈ ખેડૂતોની. ભાઈ ખાના ખતમ હો ગયા હે ભાઈ. વાગ્યા છે 10:30. 10:30 ઠેઠ પહોંચ્યા છે ભાઈ. પૂનગામથી નો હાલતા મિત્રો, અંકલેશ્વરથી એટલે ભરૂચથી અંદર ઉતરી જતો નીચે, એ રસ્તામાં સારું પડે છે. અને પૂનગામવાળો રસ્તો તમે ઉતરી જાઓ ને તો પૂનગામવાળો રસ્તો વચ્ચે બહુ ખરાબ આવે છે. એટલે એની કરતાં તમે પૂનગામ એટલે બહુ લાંબુ ટ્રાફિક થાય છે. એટલે પૂનગામ ન હાલતા, ભરૂચથી ઉતરી જાઓ તો વાંધો નહીં. બાકી તો જોઈએ હવે અમારે આવ્યા અત્યારે અમે લગભગ 7 વાગે આવ્યા ને પૂનગામ ઉપર હતા, બ્રિજ ઉપર. ત્યાંથી અમે પાછી વાળી લીધી ગાડી. એટલો ટ્રાફિક હતો, કારણ કે ઉતરવા માટે એક જ લાઈન અને એક આરે 7 લાઈન રોડ ઉપર હતી આડી. એમાં કંઈ એડજસ્ટ થાય એવું લાગતું નહોતું, એટલે અમે પાછા વળી ગયા હતા ત્યાંથી. બાકી અમારો સામાન જો બધો ચડી ગયો છે ઉપર, આમ પડ્યો અડધો. એટલે થોડોક સામાન હજી ગાડીમાં રાખ્યો છે. જે બારોબાર વહીવટ પતાવવાનો છે સફેદરાનો, એ ગાડીમાં જ રહેવા દીધો, ઉપર ચડાવવા નથી આપણે. બાકી ફાઇનલી આપણે સુરત પહોંચી ગયા છે ને હવે તમે આપણા સુરતના બ્લોગ આવશે હવેથી. તો ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.